આજના આધુનિક યુગની મોટામાં મોટી અને સૌથી ભયંકર ગણાવી શકાય એવી મોટી સમસ્યા છે પ્રદૂષણમાં વધારો થવો। અને આ પ્રદૂષણમાં શાના માટે વધારો થયો એના માટેના અનેક કારણો જવાબદાર છે અને આની અનેક સમસ્યાઓ પણ જવાબદાર છે। આવી અનેક સમસ્યામાંથી મોટી સમસ્યાઓ તમારી દ્રષ્ટિએ કઈ હોઈ શકે? વરસાદ ઓછો કેમ પડે છે? કારણ કે જંગલોનો વિનાશ થવાના કારણે વરસાદ ઓછો પડે છે અને આજનો મનુષ્ય જંગલનો આડેધડ વિનાશ કરતો જાય છે। પ્રદૂષણમાં વધારો કેમ થયો છે? પ્રદૂષણમાં વધારો એ માટે થયો છે કેમ કે આપણે વૃક્ષો કાપી નાખ્યા છે અને કારખાનાઓ, મિલો અને જૂના વાહનોમાંથી ધુમાડો કાઢે છે, જે પ્રદૂષણ ફેલાવે છે અને જંગલોનો ખૂબ જ નાશ કર્યો છે, તે માટે પ્રદૂષણ ફેલાય છે। આ પ્રદૂષણથી કોના પર સૌથી વધારે અસર થઈ? આ પ્રદૂષણથી મનુષ્યો પર સૌથી વધારે પ્રદૂષણ થયું છે। લોકો આના કારણે અનેક બીમારીઓથી પીડાવા લાગ્યા છે અને પશુ પક્ષીઓ આ પ્રદૂષણથી તેમની પ્રજાતિમાં ઘટાડો થયો છે અને આ પ્રદૂષણથી ખેતીમાં પણ ઘટાડો થયો છે।